श्री बालकृष्ण लाल प्रभु की जय जय वल्लभाधीश की जय जय गोपीनाथ प्यारे जय की जय जय गोसाई जी परम दयाल की जय श्याम सुंदर जय अમને મહારાણી की जय जय गिराधरन की जय। સિદ્ધાંત મુક્તાવલીનો પહેલો શ્લોકમાં આપણે ગયા અધ્યાયમાં જોયું કે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રોના ચાર મુખ્ય સમજ્યા. પહેલો તો કયો? વેદ. બીજું શ્રીમદ ભાગવત ગીતા. ત્રીજો બ્રહ્મસૂત્ર અને ચોથું શ્રી ભાગવત. તો શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં એમ આજ્ઞા કરી હતી કે આ ચાર શાસ્ત્રોના સિદ્ધાંતથી અલગ, વિરુદ્ધ અથવા તો આ ચાર શાસ્ત્રોમાં ન હોય તેવો કોઈ પણ મત હું સ્વીકારતો નથી. આ ચાર શાસ્ત્રોનો મત એ જ મારો મત છે, તેથી અલગ મારો કોઈ આગવો સ્વતંત્ર મત નથી. શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત એ વેદ, ગીતા, ભાગવતનો જ સિદ્ધાંત છે. પુષ્ટિ માર્ગના જે સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે તે શાસ્ત્રોના જ છે, શ્રી મહાપ્રભુજીના કિસ્સાના નથી. શ્રી મહાપ્રભુજી ભગવાનના મુખારવિંદ સ્વરૂપ છે, તેથી વાક્પતિ છે. ભગવાનની વાણીનો મર્મ તેઓ જેટલો જાણે છે તેટલો બીજા કોઈ જાણતા નથી અને જાણી શક્યા નથી. એમાં શ્રી મહાપ્રભુજીનો વાંક નથી. હવે સિદ્ધાંત એટલે શું કે શાસ્ત્રનો સાચો અર્થ. વેદના પૂર્વકાંડ અને ઉત્તરકાંડ એવા બે ભાગ કરવામાં આવેલ છે. એ બંને મળી મુખ્ય શાસ્ત્ર કહેવાય. આ વેદના અર્થોનો નિશ્ચય કરનારા વેદાંત વાક્યો પણ શાસ્ત્ર કહેવાય. તેમાં જે સંદેહ રહે તે દૂર કરવા શ્રી મહાપ્રભુજી જે ગ્રંથ રચે છે તેને તેઓ સ્વસિદ્ધાંત કહે છે. તે વેદાર્થનું જ પ્રતિપાદન છે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ સેવાનો જે સિદ્ધાંત સ્વીકાર્યો છે તે પોતાના આગવો નથી, વેદ પ્રતિપાદિત છે, એમ આ શ્લોકોથી સિદ્ધ થાય છે. ત્યારબાદ આપણે જોયું કે ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી કે યોગ કરનાર યોગી કરતાં જ્ઞાની ઉત્તમ, જ્ઞાની કરતાં જ્ઞાનયોગી ઉત્તમ. એ જ્ઞાની એટલે પોતાના લૌકિક સ્વાર્થ માટે જ્ઞાન મેળવનાર, અને જ્ઞાનયોગી કરતાં પોતાના માટે કર્મ કરનારો સારો, કર્મી કરતાં ભગવાન માટે કર્મ કરનાર કર્મયોગી વધારે સારો, અને કર્મયોગી કરતાં સ્વસુખ માટે ભક્તિ કરનાર ભક્ત ઉત્તમ, અને સૌથી ઉત્તમ ભક્તયોગી છે જે કેવળ ભગવાનના સુખ માટે ભક્તિ કરે છે. આમ ગીતાજીમાં પણ ભક્તિયોગને ઉત્તમ કહ્યો છે. માટે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતને એક મતે ભક્તિના સિદ્ધાંતે ઉત્તમ કહ્યો છે. આથી શ્રી મહાપ્રભુજીએ પણ ભક્તિને સ્વસિદ્ધાંત કહે છે. આ ભક્તિનો સિદ્ધાંત પુષ્ટિ ભક્તિ માર્ગ દ્વારા શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યો છે. હવે આપણે આગળ જોશું. તો આપણો શ્લોક શું હતો કે નત્વા હરિ પવક્ષામી સ્વસિદ્ધાંત વિનિ સ્વયં કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામતા. અર્થાત શ્રી હરિ ભગવાનને નમન કરીને હું એટલે કે શ્રી વલ્લભ પોતાના માર્ગના સિદ્ધાંતો નિશ્ચયપૂર્વક સારી રીતે કહું છું. શ્રી કૃષ્ણની સેવા હંમેશા કરવી જોઈએ. માનસી સેવાને ઉત્તમ ફળ માનેલી છે. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે સ્વસિદ્ધાંત વિનિશ્વયમ પ્રવક્ષ્યામી, એટલે કે સ્વસિદ્ધાંતે વિશેષ નિશ્ચયપૂર્વક હું કહું છું. વિનિશ્ચયમ પદ મૂકીને પહેલી વાતને એ કહી કે મારા કહેલા સિદ્ધાંતમાં જરા પણ શંકા રાખશો નહીં. બીજી વાત એ કહી કે તમારે આ સર્વશાસ્ત્રમાં શોધવાની જરૂર નથી. મારામાં વિશ્વાસ રાખો, હું સર્વશાસ્ત્રનો સાર કરી રહ્યો છું. જેમ બાળકને માતા તૈયાર તાજું માખણ ખાવા આપતી હોય તો કયો બાળક માખણ વલોવવાની ઉપાધિ કરે? શ્રી મહાપ્રભુજીની કૃપા તો જુઓ. શ્રમ કરી સર્વશાસ્ત્રનો સિદ્ધાંત સાર આ લઘુ ગ્રંથમાં આપી દીધો. હવે આપણને પ્રશ્ન થાય, વેદ સાહિત્ય તો અર્ધરક, બ્રહ્મસૂત્રોની સંખ્યાથી અને અર્થની દ્રષ્ટિએ ગંભીર, ગીતાના 18 અધ્યાય અને ભાગવતના 18,000 શ્લોક, આટલા વિપુલ સાહિત્યનો સાર 21 શ્લોકોના આ નાના લઘુ ગ્રંથમાં સમાય ખરા? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હા, પ્રવક્ષ્યામી, હું ખૂબ સારી રીતે કહીશ. પ્રવક્ષ્યામીથી પહેલી બાબત એ સૂચવી કે હું પૂરેપૂરો સાર કહીશ, કશું બાકી રહેશે નહીં. બીજી વાત એ કહી કે હું મૂળ સિદ્ધાંતને જરાય પણ મરડીશ નહીં, એટલે કે ગૂંચવણ ભળવો ન કહીશ. અને ત્રીજી વાત એ કહી કે હું દ્રષ્ટાંત આપીને અઘરી વાત સરળતાથી સારી રીતે સમજાવીશ. આમ શ્રી મહાપ્રભુજીએ ગ્રંથની શરૂઆતમાં સ્વસિદ્ધાંતને પૂરેપૂરો નિશ્ચયપૂર્વક ઉદાહરણો આપીને સારી રીતે સમજવાની પ્રતિજ્ઞા કરી, જે આપણા મનમાં શ્રી વલ્લભ સિદ્ધાંત માટે વિશ્વાસ અને શ્રદ્ધા જગાડનારી છે. વેદ આદિ શાસ્ત્રોમાં બતાવેલો મૂળભૂત સિદ્ધાંત કયો?
તો જે સિદ્ધાંતને કહેવા ગીતાજીમાં ભક્તિના 6 અધ્યાય ભગવાને કહેવા પડ્યા, વ્યાસજીને 18,000 શ્લોકોનું ભાગવત રચવું પડ્યું, એ સિદ્ધાંત વાકપતિ વિભુડેશ્વર શ્રી વલ્લભ માત્ર 8 અક્ષરોમાં અહીં કહે છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા, શ્રી કૃષ્ણની સેવા સદા કરવી. શરણાગતિ સિદ્ધ કરવા શ્રી મહાપ્રભુજી 8 અક્ષરનો અષ્ટાક્ષર મંત્ર આપે છે, બરાબર. ને સમર્પણની સિદ્ધિ માટે 5 અક્ષરનો પંચાક્ષર મંત્ર આપે છે. એ શરણાગતિ અને સમર્પણપૂર્ણ જીવન જીવવા માટે અહીં આપ 8 અક્ષરોનો સેવા મંત્ર આપે છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. હવે શાસ્ત્રોમાં બતાવેલા યજ્ઞ, યોગ, તપ, દાન, જપ, પૂજા, વ્રત અને યાત્રા જેવા સાધનો ભારે અટપટા, એની વિધિ પ્રક્રિયા ઘણી જટિલ, સમજવી અને આચરવી પણ અઘરી, ભૂલો થવાનો સંભવ ઘણો રહે, પરિણામે ફળ મળવાને બદલે અપરાધ વધુ થાય. એ સાચી રીતે જીવનભર આચરવાનું કલયુગના માણસનું ગજવું નથી. એ આચરતા સુખનો અનુભવ ન થાય, પીડા, ત્રાસ, દુઃખ જ અનુભવાય. અંતે ફળ પણ સાવ નજીવું મળે. એની સરખામણીમાં સેવા સાવ સરળ, બધી રીતે સુગમ, બધાને અનુકૂળ, ભૂલોનો સંભવ નહીં. છતાં ભૂલ થાય તો પ્રભુ તેનો દંડ ના આપે. સેવા કરવામાં આનંદ અને સેવાનું ફળ પણ આનંદ. સેવા રાત દિવસ ચાલે, રાત દિવસ સેવામય જીવન સુખરૂપ અને આનંદપ્રદ. સેવાની વિધિમાં સમજવાનું ઓછું, કરવાનું ઝાઝું. શ્રી મહાપ્રભુજીએ બતાવેલી અને ગોપીજનોએ આચરેલી રીતે મારા પ્રભુને સુખ થાય તેમ પ્રભુ માટે સર્વ કરવું, તેનું નામ સેવા. બરાબર ને? કે આપણા પ્રભુને સુખ કેવી રીતે મળે એ રીતે આપણે કરીએ. તે જેમ એક માતા હોય તે પોતાના બાળકને કેવી રીતે ઉછાળવો એની ટ્રેનિંગ લેવા નથી જતી, પણ પોતાના બાળકને ઉછાળવા માટે શું કરે છે, એને જે રીતે સુખ થાય એ રીતે મતલબમાં એનો ઉછેર કરે છે. તો બસ, તો સેવા પણ એ રીતની જ આપણી કરવાની છે પ્રભુની, કે આપણા પ્રભુને સુખ મળે તો એનું નામ સેવા. આ એકદમ સહેલી રીત છે. છતાં પણ આપણે મોટાભાગના વૈષ્ણવ એવું કહે છે કે અમને પુષ્ટિ માર્ગ અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં સમજણ પડતી નથી, અમને કોઈ સમજાવનાર નથી, અમારે સેવા કરવી છે પણ સમજણ પડે ત્યારે કરીએ ને. તો આ વાતમાં કોઈ તથ્ય નથી. સેવા ન કરવાનો આ લૂલો બચાવ છે. મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી, એવી વાત છે. કારણ કે પહેલી વાત એ છે કે પુષ્ટિ માર્ગમાં સમજવા જેવી પાયાની એક જ વાત છે કે શ્રી કૃષ્ણની સેવા કરવી. આ સેવાની રીત અટપટી નથી. આપણે જન્મથી આપણા વૈષ્ણવ કુટુંબમાં અને સમાજમાં સેવા થતી જોતા આવ્યા છે. અનેક સત્સંગો, પ્રવચનો અને પુસ્તકોમાં તે વિશે વાંચતા સાંભળતા પણ આવ્યા છે. સેવા આપણા માટે કોઈ અજનબી વાત નથી. બીજી વાત એ કે માણસ તરસ્યો હોય તો તેણે પાણી શોધવા જવું પડે, પાણીની ભાળ મેળવી, જાતે પાણી પીવું પડે. પાણીથી દૂર બેસી રહે ફરિયાદ કરવાથી તેના મોંમાં આપોઆપ પાણીની ધાર ન થાય. સત્સંગ આપણી ફુરસદે સામા પગલે આપણા ઘેરે ન આવે. પુસ્તકોનું પણ એવું જ. સેવા કરવી છે, સેવાની રીત બી સમજવી છે તો સત્સંગ અને પુસ્તકો મેળવવા પડે, એનો અભ્યાસ કરવો પડે અને પ્રયત્ન સચ્ચાઈથી કરવો પડે. મન હોય તો જ માણવે જવાય. બાકી નહીં નાચનારીનું આંગળું વાંકું. એટલે જેણે કંઈ કરવું નહીં હોય તે ફરિયાદ કર્યા કરે. ટૂંકમાં કહેવાનો મતલબ આ છે કે મારાથી તો આટલું જ થાય ને મારાથી તો તેમ જ થાય ને આમ ને તેમ. કહેવાનો મતલબ આ છે. પણ સેવા એક મતલબમાં એક અંગ જેવું છે આપણા વૈષ્ણવ લોકોનું. જે રીતે આપણે એક નાના બાળકોને ઉછેરીએ આપણા ઘરના કામો કરતાં કરતાં, તો તે રીતે આ સેવા પણ એ રીતનું જ આ અવિભાજ્ય એટલે અંગ છે. હવે ત્રીજી વાત એ છે કે શ્રી મહાપ્રભુજીના સમયથી લઈને આજ સુધીમાં અનેક એવા વૈષ્ણવો થઈ ગયા અને છે જે ન તો સેવાના પુસ્તકો વાંચીને શીખ્યા હોય કે પુષ્કળ સત્સંગ કર્યા પછી સેવા કરવા લાગ્યા હોય. સેવા રસોઈ બનાવવા જેવી છે, તેમાં નિપુણ બનાય છે. સેવા લગ્ન જેવી છે, બીજાના ઉપદેશ સાંભળીને લગ્ન થતું નથી,
સ્વઈચ્છાથી થાય છે. લગ્ન જીવન પુસ્તકોથી બનતું નથી, સ્વાનુભવથી બને છે. હવે મીન્સ કે કોઈ છોકરા કે છોકરીના લગ્ન થાય પછી એ કોઈને પૂછવા નથી જતા કે કેવી રીતે લગ્ન જીવન ચલાવવું જોઈએ, બરાબર છે. એ પોતપોતાની રીતે જવાબદારીથી પોતાનું લગ્ન જીવન જીવે છે, કોઈને પૂછવા જતા નથી. બસ તો સેવાનું પણ આ રીતે જ છે કે બ્રહ્મ સંબંધ લીધું એટલે કે આપણા પ્રભુ જોડે અલૌકિક લગ્ન થયા, બરાબર છે. પણ લગ્ન પછી પત્ની પોતાના પતિ સાથે કેવી રીતે રહે છે એ જ રીતે જ આપણા જ્યારે અલૌકિક લગ્ન પ્રભુ સાથે થાય બ્રહ્મ સંબંધ થયા પછી તો આપણે પણ પ્રભુ જોડે એ રીતે જ કરવાનું છે કે જેમ લૌકિકમાં પત્ની પોતાના પતિના સુખનું વિચારે છે અને બધું જે કંઈ પણ કરે છે મતલબમાં પોતાના પતિને પૂછીને કરે છે, એ જ રીતે આપણે શ્રી ઠાકોરજી આપણા પ્રભુ જોડે રહેવાનું છે કે પ્રભુને સુખ થાય એ રીતે આપણી સેવા કરવાની છે અને પ્રભુને પૂછીને જ બધું કામ અને કાર્ય આપણા કરવાના છે. અને પ્રભુના અનુસરમાં ધારો કે કંઈ કરવું પડે તો પછી પ્રભુની સમ્મુખ જ્યારે થઈએ ત્યારે એ બધું જે કંઈ કાર્ય કર્યું હોય એ પ્રભુ માને જણાવી દેવું છે, નિવેદન કરી દેવું છે. બસ આ જ સેવા છે, કરવાનું શું છે. અને જે કંઈ પણ આપણે મતલબમાં લેવાના છે તો તે વસ્તુ આપણે પ્રભુને ધરાવવી જોઈએ, બીજું કંઈ વસ્તુ ધરાવવાની કોઈ જરૂરત નથી. અને એ જ આપણે પ્રસાદ તરીકે ઉપયોગ કરવાનો છે. તો હવે આગળ શું કહે છે કે આશીષ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે પુષ્ટિજીવ છો, પુષ્ટિ માર્ગમાં દીક્ષિત છો, સેવા કરવી એ તમારો સ્વધર્મ છે. કારણ તે વેદનો મૂળ સિદ્ધાંત છે, માટે તમે સેવા કરવા લાગો. પ્રશ્નો, સંશયો, બહાના બંધ કરો, સેવા કરો અને મૃત્યુ પર્યંત કરો. તેથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કર્યા. હવે અહીં આપણે પ્રશ્ન થાય છે કે શ્રી મહાપ્રભુજીએ પ્રભુ સેવા કે હરિસેવા ન કરતાં કૃષ્ણ સેવા જ કેમ કરી? તો એના વિશે આપણે આગળના અધ્યાયમાં જોશું. અધ્યયન ગમ્યું હોય લાઈક કરજો, આગળ અને આગળ વૈષ્ણવોને ફોરવર્ડ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શ્રી વલ્લભાધીશ કી જય.